ચીખલી પોલીસે હરણગામ પાટિયા પાસેથી આઈસર ટેમ્પામાં અંકલેશ્વર લઈ જવાતો 55,83,000 ની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયાની ધરપકડ કરી ટેમ્પો મોબાઈલ મળી કુલ 65,93,000 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી ગુનામાં સંડોવાયેલા અન્ય 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ચીખલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહિન્દ્રા આઈસર ટેમ્પો નંબર MH48AY 4919 દારૂનો જથ્થો ભરી ખેરગામ પાણીખડક રાનકુવા સુરત તરફ જનાર છે, જે હકીકત બાતમીના આધારે ચીખલીના હરણગામ પાટિયા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમી મુજબનો આઈસર ટેમ્પો નંબર MH48AY 4919 આવતા જેને સરકારી લાકડી વડે ઊભી રાખી તલાશી લેતા અંદરથી 428 કોઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ, વોડકા, રમ, ટીન, બિયર, વોડકાની નાની મોટી કુલ 15,132 નંગ બોટલ જેની કિંમત 55,83,600 રૂપિયા તેમજ ટ્રકની કિંમત 10 લાખ અને એક મોબાઈલ મળી કુલ 65,93,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક હાલેશ્વર શુક્લેશ્વર હસ્તા હાલ રહેવાસી રાજેશભાઈની ચાલ મેઘવાડ દાદરા અને નગર હવેલી સેલવાસ મૂળ રહેવાસી લમદાગુરી પોસ્ટ ઉલ્લુબારી જિલ્લો ચિરાંગ આસામની ધરપકડ કરી હતી, જ્યારે દારૂનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો આપી જનાર સાહિલ અલી તથા અંકલેશ્વર ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર સાહિલ અલીનો માણસ મળી 2 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના PI DS કોરાટ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।